છોટાઉદેપુરના નસવાડી, બોડેલી અને ક્વાંટ તાલુકાને જોડતો કાશીપુરથી ભાખા સુધીનો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકો ત્રાહિમામ છે। કાશીપુરાથી ભાખા સુધીનો 10 કિલોમીટરના રસ્તા પર એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડેલા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બોડેલી તાલુકાના કાશીપુરા અને ભાખા તેમજ નસવાડી તાલુકાના કેસરપુરા ગામને જોડતો આ ડામરનો રસ્તો આશરે 16 કિલોમીટર લાંબો છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર વાહન ચાલકો ખાડામાં ખાબકે છે અને અકસ્માતનો ભય રહે છે। તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી, ત્યારે સ્થાનિકોએ બિસ્માર રસ્તાનું ઝડપથી સમારકામ થાય તેવી માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાશીપુરાથી ભાખા સુધીનો બિસ્માર માર્ગ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, એક ફૂટના ખાડા છે। આ ખાડા જીવલેણ ખાડા છે, કારણ કે અહીંયા કોઈ પણ વાહન ચાલક પસાર થાય તો આ ખાડામાં ખાબકે છે, પોતાનું વાહન ખાબકે છે, સાથે સાથે તે પડી પણ જાય છે। આ રસ્તો 16 કિલોમીટરનો માર્ગ છે, તે બિસ્માર હાલતમાં છે। સરકારે અનેકવાર પંચાયત માર્ગ મકાન વિભાગના અને અનેક જે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે રોડ પરના ખાડા પૂરો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના જે અધિકારીઓ છે તેઓને સરકારના આદેશનું કોઈ સૂચન અમલ કરતા નથી, તેનો આ વરવો નમૂનો છે। આ જીવલેણ ખાડાથી અનેક વાહન ચાલકો પરેશાન થાય છે, પોતાના વાહનોને નુકસાન થાય છે, ત્યારે વિકાસની ગુલમાંગો વચ્ચે આ 20થી વધુ ગામના લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને બિસ્માર માર્ગના કારણે કેટલી વાર અકસ્માત પણ થયા છે અને કેટલી વાર ઇજાગ્રસ્ત લોકો બન્યા છે। ત્યારે તંત્રના અધિકારીઓ કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતા હોય ત્યારે ધ્યાન આપવું જોઈએ અને પ્રજાને સારા રસ્તાની સુવિધા આપવી જોઈએ। રફીક ધણીવાલા, GSTV।